સન્ડે હતો, બ્રંચ ટાઈમ અને વાઈફાઈ ડાઉન. એક વીકેન્ડ ડિસાઈડ કર્યું કે બહાર જઈએ, તો ખબર નહીં કઈ રીતે મિલ્કનો સ્ટોક પતી ગયો. ફર્સ્ટ વીકેન્ડ અને એટલો બધો રશ આવી ગયો કે અમારું ડ્રેનેજ સિસ્ટમ કુડ નોટ અકોમોડેટ. એટલે પાઇપ ફાટી ગઈ અને આખા કેફેમાં પાણી હતું કે 2 કલાક બંધ કરીને પછી કેફે રીસ્ટાર્ટ કરવું પડ્યું. મેં કેક્સ ને ડિઝર્ટ્સ ને બધાથી ચાલુ કર્યું હતું. સ્વાતિની બાર, એની બાર એવરી વીકેન્ડ પર મારું એક સ્ટોલ હતું અને ત્યાં હું કેક્સ વેચતી હતી. એટલે હું ત્યાં ઊભી રહું અને એક જણ જે આવે, જે વેઇટિંગમાં બેઠા હોય, એમને સેમ્પલ કરાવડાવું, એક પીસ ટ્રાય કરાવડાવું અને પછી એ રીતે લોયલ્ટી ગેઇન થવા લાગી. પણ આઈ થિંક ધ મેઇન થિંગ દેટ હેલ્પ મી કે મેં 9 વર્ષ પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર બ્લોગ કરવાનું ચાલુ કરી કાઢ્યું હતું, જ્યારે ઇન્સ્ટાગ્રામ વોઝ નોટ દેટ બિગ અ ડીલ. એટલે જ્યારે હું ભણીને પાછી આવી ત્યારે લોકો આવીને સામેથી કહેવા લાગ્યા કે હવે બહુ ફોટા જોયા, ખવડાવ. આપણે જે કરીએ એ સિમ્પલ કરીએ, ક્લાસિક કરીએ, પણ કઈ પેલું ફેન્સી ટ્રેન્ડી કઈ નથી કરવું. જે કરીએ છીએ પણ એકદમ કરેક્ટ રીતે કરીએ. એવું પ્રોડક્ટ કરીએ જે લોકોને પાછા આવીને ખાવું હોય. એવું નહીં કે એકવાર ચાખ્યું ને હા ઓકે ફેન્સી હતું પણ હવે મે બી 6 months લેટર. વી ઓપન્ડ અને 5 મહિનામાં કોવિડ આવી ગયું. એટલે જે આખું કિચનનું ઇક્વિપમેન્ટથી માંડીને સ્ટાફની સેલરીથી માર્કેટિંગથી બધું જ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું હોય, 5 મહિનામાં કંઈ પાછું આવવાનું છે નહીં. વી હેડ ટુ શટ ડાઉન ધ પ્લેસ. એટલે સસ્ટેન કરવા માટે અમારે થેન્કફુલી ઓલરેડી ક્લાઉડ કિચન જેવું હતું. એટલે પછી તરત જ શિફ્ટ કરી કાઢ્યું ક્લાઉડ કિચન મોડલ પર. 1.5 yearsમાં ઇન સ્પાઇટ ઓફ કોવિડ વી મેડ અપ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ. Never thought of it, but I think it's my staff. I think we've had the same staff for 5 years. Normally, restaurants માં બહુ turnover થાય. અમારે નથી થયું and they've been very supportive and they really appreciate the brand and it couldn't have happened without them.